જય હિન્દ, વંદે માતરમ દોસ્તો। તો આજના વિડીયોની અંદર આજે મિત્રો આપણે ટાટ એચએસની પરીક્ષા માટે ગુજરાતી વિષય વસ્તુ એટલે કે ગુજરાતી કન્ટેન્ટના 11-12ના જે પાઠ્યપુસ્તકમાંથી આપણે મોસ્ટ આઈએમપી 50 પ્રશ્ન જોવાના છીએ। મિત્રો ગુજરાતીની કન્ટેન્ટની સ્પેશિયલ પીડીએફ આપણી તૈયાર થઈ ચૂકી છે, જેની અંદર 1500 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે અને આપણું જે પાર્ટ 2નું જે વિભાગ 2નું ગુજરાતી વિષયનું જે પેપર છે ત્યાંમાંથી તમારું કવર આખું થઈ જશે। ઓકે, આટલા પ્રશ્ન તમે ગોખી નાખજો। તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। ઓકે, વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર આપેલા છે, આમાં તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો। ઓકે, આપણું જે 12 એપ્રિલની પરીક્ષાનો વિભાગ 2નું ગુજરાતીનું જે પેપર છે એમાંથી તમારું કવર થઈ જશે। ઓકે, વિષય વસ્તુ પ્લસ પદ્ધતિશાસ્ત્ર ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર પણ આમાં આપેલું છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે કે અમરનાથની યાત્રા એ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો। અમરનાથની યાત્રા તો આ કૃતિનો મિત્રો સાહિત્ય પ્રકાર કયો છે? લખરજ છે મિત્રો યાત્રા, એટલે કે ભાઈ આ પ્રવાસની વાત છે, જવાબ આવશે પ્રવાસ નિબંધ છે આ। નેક્સ્ટ, સેલ્વી પંકજમ ના કરતા ઈવાડેવ છે, તો આ ઈવાડેવનું મૂળ નામ શું છે? ઓકે, આ ઈવાડેવનું મૂળ નામ શું છે? તો જવાબ આવશે મિત્રો પ્રફુલ્લ નંદશંકર દવે। ઓકે, પ્રફુલ્લ નંદશંકર દવે એટલે ઈવાડેવ, આ તેમનું ઉપનામ છે ઈવાડેવ। નેક્સ્ટ, આંગતુંક ટૂંકી વાર્તાનો સંગ્રહ ના રચયિતાનું નામ જણાવો। ચાલો મિત્રો, તો આમાં જવાબ આવશે ઈવાડેવ। ઓકે, એટલે કે પ્રફુલ્લ દવે। નેક્સ્ટ, સિપાહીઓને રહેવાની ઓરડીની લાંબી હાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, તો આના માટે કયો શબ્દ આપણે વાપરી શકીએ કે સિપાહીઓને રહેવાની ઓરડીની લાંબી હાર? તો આના માટે આપણે શબ્દ વાપરશું મિત્રો બરાક। ત્યારબાદ લેખક ડોસાની શિકાર કરવાની લતને શાની સાથે સરખાવે છે? તો એ સરખાવે છે અફીણની એફીણ લેવાની લત સાથે। ઓપ્શન સી અહીં સાચો જવાબ રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે કે પત્રમાં ચંદ્રહાસને વિષ આપવાનું લખેલું જોઈને વિષયાએ શું વિચાર્યું? તો વિષયા વિચારે છે વિષયાને બદલે વિષ લખાયેલું હોવું જોઈએ। ઓકે, ઓપ્શન એ સાચો જવાબ રહેશે। ત્યારબાદ કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત કયા નાટકનું હતું? તો આ ગીત મિત્રો હતું વિક્રમચરિત્રનું। નેક્સ્ટ, સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા લેખકે કયા પાત્રોનો અભ્યાસ કર્યો? તો એ પાત્રો હતા મિત્રો ડેસ્ડિમોના અને માલતી। ડેસ્ડિમોના અને માલતી। નેક્સ્ટ, ડેસ્ડિમોના એ કયા લેખકની વિખ્યાત કૃતિનું નામ છે? તો એ છે મિત્રો શેક્સપિયર। ત્યારબાદ વાત એક સાપની વાર્તા કયા સિદ્ધાંત પર આધારિત છે? તો મિત્રો આ કર્મના સિદ્ધાંત પર આધારિત છે, કર્મના સિદ્ધાંત પર। ત્યારબાદ ચક્રવાક મિથુન ખંડકાવ્યના રચયિતા કવિ કાંત છે, તો કવિ કાંતની જન્મભૂમિ જણાવવાની છે। ઓકે, ચક્રવાક મિથુન આ ખંડકાવ્ય છે મિત્રો, જેના રચયિતા કવિ કાંત છે। ઓકે, મણિશંકર રત્નજી ભટ્ટ। ઓકે, કવિ કાંત। તો એમનો જન્મ મિત્રો અમરેલીના લાઠીના ચાવંડ ખાતે તેમનો જન્મ થયો હતો। ઓકે, અમરેલીનો લાઠી તાલુકાનું ચાવંડ નામનું જે સ્થળ છે તેમાં તેમનો જન્મ થયો હતો। નીચેનામાંથી કઈ જોડ સામાનાર્થી શબ્દોની જોડ ખોટી છે? મતલબ તો ચાલો જોઈએ। મુદિત એટલે આનંદિત સાચું છે, મિથુન એટલે જોડ આ સાચું છે, જ્વનિકા એટલે પડદો આ પણ સાચું છે, સૂચિ એટલે અપવિત્ર આ ખોટું છે મિત્રો। ઓકે, આ શું છે ભાઈ? આ રોંગ છે। ત્યારબાદ સૌપ્રથમ ઈસવીસન 1940નો નર્મદ સુવર્ણચંદ્રક મેળવનાર સર્જકનું નામ જણાવો। તો મિત્રો તેમનું નામ છે જ્યોતિન્દ્ર દવે। નેક્સ્ટ, ગુજરાતી ભાષાને સૌપ્રથમ ગુર્જર ભાષા કહીને ઓળખાવનાર સર્જકનું નામ જણાવો। તો ગુજરાતી ભાષાને સૌપ્રથમ ગુર્જર ભાષા એવું મિત્રો ભાલણે કહ્યું હતું। ત્યારબાદ ખલીલ જિબ્રાનના ધ પ્રોમ્ફેટનો અનુવાદ વિદાય વેરા નામે કયા સર્જકે કર્યો છે?
તો એ સર્જક છે ધૂમકેતુ. નેક્સ્ટ, મહાત્માના માણસ નવલિકાના લેખિકા કોણ છે? તો આ નવલિકાના મિત્રો લેખિકા છે ધીરુબહેન પટેલ. નેક્સ્ટ, ધીરુબેન પટેલે ભવની ભવાઈ ફિલ્મમાં શું યોગદાન આપ્યું હતું? તો ભવની ભવાઈ નામની જે ફિલ્મ છે તેમાં મિત્રો જે છે તેમને યોગદાન શું આપ્યું હતું? જવાબ આવશે પટકથા લેખન. પટકથા લેખન. નેક્સ્ટ, ઓકે, આવા સરસ મજાના આપણી પીડીએફમાં મિત્રો પ્રશ્નો આપેલા છે. તો પીડીએફ માટે તમારે આપણે આ જે નંબર છે 63 520 79 240, ઓકે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી લેજો. ચાલો, સંગીત અને નૃત્ય હોલમાં પ્રવેશતા જ લેખકે શું જોયું? તેમને જોયું કે મિસ સેલ્વીની માનવ કદની તસવીર. ત્યારબાદ મિસ સેલ્વી કોણ હતા? મિસ સેલ્વી કોણ હતા? તો મિત્રો એ હતા ગાંધીગ્રામ સંસ્થાનું ફરજંદ. નેક્સ્ટ, તેણે પેન્સિલ દ્વારા કાગળમાં આકૃતિ દોરી. તો આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દની વિભક્તિ જણાવવાની છે આપણે. તો રેખાંકિત શેના ઉપર છે? દ્વારા ઉપર. પેન્સિલ દ્વારા એટલે કે સાધનની કોઈ વાત થઈ રહી છે, સાધનની વાત આવે એટલે તૃતીય વિભક્તિ મિત્રો આવે. ઓકે, તૃતીય વિભક્તિ. નેક્સ્ટ, એટલે કે કરણ વિભક્તિ. ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ જ્યારે ઉપમયની સરખામણી ઉપમય સાથે જ કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? ઉપમયની સરખામણી ઉપમય સાથે જ કરવામાં આવે ત્યારે મિત્રો અનન્વય અલંકાર બને. ઓકે, જેમ કે મા તેમાં, ગિલાનો ચક્રો તે ગિલાનો ચક્રો, તે ઉપમયની સરખામણી ઉપમય સાથે થાય અનન્વય અલંકાર બને. નેક્સ્ટ, બા એકલા જીવે કાવ્યમાં બા ફાટેલા સાડલા શબ્દ સાથે શું સીવે છે? તો એ સીવે છે નિરાશા. વડોદરામાં સાધના મુદ્રાલયની સ્થાપના કોણે કરી હતી? તો એની સ્થાપના મિત્રો કરી હતી કિશનસિંહ ચાવડા. કિશનસિંહ ચાવડાનું ઉપનામ શું છે મિત્રો? જીપ્સી. નેક્સ્ટ, મંજીરા નૃત્યની કલા કોણે જાળવી રાખી છે? તો જવાબ આવે પઢારો. ઓકે, પઢારોનું નૃત્ય પ્રખ્યાત છે, મંજીરા નૃત્ય. ત્યારબાદ આનંદ શંકર ધ્રુવ દ્વારા લખાયેલ ઈશ્વર સર્વવ્યાપી કયા પ્રકારનો નિબંધ છે? તો આ મિત્રો જે છે વિવેચન નિબંધ છે. ત્યારબાદ નરસિંહ મહેતાના મત મુજબ તત્વમાં ઈશ્વર કયા સ્વરૂપે રહેલા છે? તો તત્વમાં ઈશ્વર તેજ સ્વરૂપે રહેલા છે. તત્વમાં તેજ સ્વરૂપે રહેલા છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં રચાયેલા છે? ઝૂલણા છંદ. કયો છંદ? ઝૂલણા છંદ. ત્યારબાદ વિનોબાએ વિદ્યાર્થી મંડળ નામની સંસ્થાની સ્થાપના ક્યાં કરી હતી? વિદ્યાર્થી મંડળ. આ સંસ્થાની સ્થાપના વિનોબા ભાવે કરી હતી. કઈ જગ્યાએ કરી હતી? તો કે વાઈમાં. ઓકે, વાઈમાં તેમણે આની સ્થાપના કરી હતી. નેક્સ્ટ, ભાવનગરના પાટવી કુંવરનું નામ શું હતું? તો તેમનું નામ હતું મિત્રો કૃષ્ણકુમારસિંહજી. નેક્સ્ટ, ઈસવીસન 1901માં ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નાટકમાં સુંદરી બાલાની ભૂમિકા કયા નાટ્યકારે ભજવી હતી? મિત્રો એ હતા જયશંકર ભોજક, એટલે કે સુંદરી. નેક્સ્ટ, નાવિક વળતો બોલ્યો પદમાં કયો પ્રસંગ કેન્દ્રમાં છે? તો તેમાં મિત્રો કેવટ પ્રસંગ કેન્દ્રમાં રહેલો છે. કેવટ પ્રસંગ. ત્યારબાદ વિશ્વામિત્રે નાવિકને શું ઉપાય સૂચવ્યો? તો વિશ્વામિત્રએ જે છે નાવિકને શું ઉપાય સૂચવ્યો હતો? તો જવાબ આવે ગંગાજળથી રામના પગ પખાડવા. ભાલણની કઈ કૃતિ સવિશેષ અને યશોદાયી છે? તો એ છે કાદંબરી. નેક્સ્ટ, અલી ડોસો જુવાનીમાં શું કામ કરતો હતો? તો કે ભાઈ શિકાર કરવાનું કામ કરતો. પ્રેમાનંદ કયા વાદ્ય પર હાથથી તાલ આપીને કથા કરતા હતા? માણ. ઓકે, માણ ઉપર, એટલે તેઓ માણભટ્ટ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ ચંદ્રહાસની દાંતની સરખામણી કવિએ કોની સાથે કરી છે? ચંદ્રહાસ, એના દાંતની સરખામણી કવિએ મિત્રો દાડમકરી સાથે કરેલી છે. ત્યારબાદ અમૃતાકૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. અમૃતાકૃતિ, તો એનો સાહિત્ય પ્રકાર છે મિત્રો આ શું છે? એક ચરિત્ર નિબંધ છે. નેક્સ્ટ, અખાના મતે 52 અક્ષરથી પર કયો અક્ષર છે?
52 અક્ષરથી પર અક્ષર એટલે મિત્રો 53મો અક્ષર। ચાલો, ભાષાને શું વર્ગે ભૂર, જે રણમાં જીતે તે સૂર। આ વાક્યમાં ભૂર એટલે શું? ભૂર એટલે મિત્રો મૂર્ખ અથવા તો લૂચું। નેક્સ્ટ, મધ્યકાલીન સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર કોણ છે? તો એ છે શ્યામળ। ત્યારબાદ કાયા ઉપર હાડ, હાડ પર વાર, આ પંક્તિમાં કયા અંગની લાક્ષણિકતા છે? પડછાયાની। નેક્સ્ટ, સૌભાગ્ય સુંદરી નાટક મુંબઈની કઈ નાટક મંડળી દ્વારા ભજવવામાં આવ્યું હતું? તો મિત્રો એ હતી મુંબઈ ગુજરાતી નાટક મંડળી। જુગલ જુગારી નાટકમાં લલિતાની ભૂમિકા માટે જયશંકરને કોનામાંથી આદર્શ જડી આવ્યો? તો મિત્રો જવાબ આવશે બાબુભાઈને મળવા આવનાર કુમારિકામાંથી। ત્યારબાદ નાવણિયા શબ્દનો અર્થ શું થાય? નાવણિયાનો મતલબ થશે મિત્રો સ્નાન। નેક્સ્ટ, વનમાં ચાંદલિયો ઉગ્યો રે આ લોકગીત ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં સંપાદિત હોવાનો ઉલ્લેખ શિક્ષક પ્રવૃત્તિમાં છે? તો સરસ મજાનો પ્રશ્ન છે, જવાબ આવશે મિત્રો રઢિયારી રાત। ત્યારબાદ જમન અને જમકુ બજારમાં શું વેચવા બેઠા હતા? તો મિત્રો ચીભડા। ઓકે, ચીભડા એટલે કે મતીરા વેચવા તેઓ બેઠેલા હતા। ત્યારબાદ સીમ અને ઘર કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો મિત્રો આ જે છે તે સમગ્ર કવિતામાંથી લેવામાં આવેલું છે। ઓકે, ઉમાશંકર જોશીના સમગ્ર કવિતામાંથી। સૂર્યોદય પહેલા ઉઠી જઈ ધર્મ ધ્યાન અને સરસ્વતી સેવામાં સમય વિતાવવો આ કોનો જીવનક્રમ હતો? તો મિત્રો એ હતો કેકા શાસ્ત્રીનો। ત્યારબાદ ચીનુ મોદી કયા ઉપનામથી જાણીતા હતા? ઈશાર્થ। ત્યારબાદ ગઝલ એ ખાલી જગ્યા ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે? તો ગઝલ એ અરબી ફારસી ભાષાનું શું છે? સાહિત્ય સ્વરૂપ છે। તો મિત્રો આ હતા ગુજરાતી વિષય વસ્તુના સરસ મજાના અગત્યના આઈએમપી પ્રશ્ન। આવા જ વિડીયો મિત્રો આવતા રહેશે। ખાસ મિત્રો પીડીએફ અગત્યની છે, જેમાં ગુજરાતી નું સંપૂર્ણ વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રના મોસ્ટ આઈએમપી 1500 પ્રશ્ન આપેલા છે। આટલા કરી નાખો, બધા પ્રશ્નો તમારા આમાં કવર થઈ જશે। તો ફરીથી મળી નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।